शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। આત્મીય સ્વજનો, પરમ પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શન આપણે બૃહન નારદીય પુરાણના આધારે કરી રહ્યા છીએ અને એક મહિના સુધી આપણી આ જે સત્સંગ યાત્રા ચાલી રહી છે એના મનોરથી મસ્કત નિવાસી આશા અજીત ખીમજી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ સાધુવાદ. આવો આજે 19મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે જોયું કે સુદેવ બ્રાહ્મણ અને ગૌતમીનો જે પુત્ર શુકદેવ જળમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો, પણ એના વિલાપમાં એક મહિના સુધી અજાણતા સુદેવ બ્રાહ્મણથી પુરુષોત્તમ માસનું વ્રત થયું. એના પરિણામે એ ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને એ પુત્રને જીવતો કર્યો, લાંબુ આયુષ્ય આપ્યું. ત્યારે સુદેવ બ્રાહ્મણે પ્રભુને પૂછ્યું કે પ્રભુ, આપે જ મેં જ્યારે 4000 વર્ષનું તપ કર્યું અને પુત્રની માગણી કરી ત્યારે વરદાન આપવાની આપે ના પાડી કે હું નહીં આપી શકું, કારણ કે 7 જન્મ સુધી તારે ભવિષ્યમાં પુત્ર સુખ નથી. પછી જ્યારે ગરુડજીએ વિનંતી કરી ત્યારે પુત્રનો પ્રાપ્તિ થઈ, પણ એ વખતે કહ્યું કે પુત્ર વિયોગનું દુઃખ તો કષ્ટ સહન કરવું પડશે. અને દેવલ ઋષિએ દીકરાના હસ્તરેખાઓ જોઈને કહ્યું હતું કે 12મે વર્ષે જળમાં ડૂબીને એનું મૃત્યુ થશે, ને થયું. પ્રભુ, આપે મારા પુત્રને જીવતો પણ કર્યો. એટલે આપે જે વચન આપ્યું હતું એને ઓળંગીને આપે આટલી બધી કૃપા કરીએ શા કારણથી કરી? એ પ્રશ્ન જે સુદેવ બ્રાહ્મણે પૂછ્યો એના ઉત્તરમાં ભગવાન કહે છે, હરિરુવાચ દ્વિજરાજ કૃતમ યત્તે નૈતદન્યઃ કરિષ્યતિ ન તદ્વદેત્તિ ભવાન નૂનમ યેનાહ તુષ્ટિમાપ્તવાન. ન તદ્વદેત્તિ ભવાન નૂનમ યેનાહ તુષ્ટિમાપ્તવાન. ભગવાન શ્રી હરિ કહે છે કે બ્રાહ્મણ સુદેવ, તમે જે કર્યું છે ને એ કદાચ બીજો કોઈ કરી પણ નહીં શકે, અને જેને કારણે હું તમારા પર પ્રસન્ન થયો છું એ કારણ તમે સાંભળો. મને પ્રિય એવો અત્યંત પુરુષોત્તમ માસ હમણાં જ પૂરો થયો, ભગવાન કહે છે, કારણ કે એ માસનું વ્રત કર્યું એટલે તો પછી પુત્ર જીવતો થયો છે. એ માસ દરમિયાન અત્યંત શોકમગ્ન હતા તું અને તારી પત્ની બંને, છતાં અજાણતા તમારાથી એ વ્રત થયું છે. જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં એક ઉપવાસ પણ કરે ને તો એના અનંત પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને એ દૈવી વિમાનમાં, દેવતાઓના વિમાનમાં બેસી અને વૈકુંઠ ધામમાં જાય છે. એક દિવસનો ઉપવાસ કરે તો. ત્યારે બ્રાહ્મણ સુદેવ, તમે તો 30 દિવસનો ઉપવાસ કર્યો, આખો મહિનો આહાર વગર રહ્યા તમે. અચ્છા, બીજું, એ વખતે સતત વરસાદ વરસતો રહ્યો 1 મહિના માટે, એટલે રોજે રોજ દિવસની 3 સંધ્યાઓ, પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયં સંધ્યા, તમારાથી સ્નાન થતું ગયું. આખા મહિનાનો અખંડ ઉપવાસ થયો. એટલે અજાણતા પણ તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું છે. અને શું વાત કરું, ભગવાન કહી રહ્યા છે કે વેદોમાં, શાસ્ત્રોમાં જેટલા કંઈ વ્રતો કહ્યા છે, પરમાત્માની પ્રાપ્તિ માટેના જે સાધન કયા છે, ઉપાસનાઓ કહી છે, એ બધાને તમે ત્રાજવાના એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં પુરુષોત્તમ માસ મૂકો. બ્રહ્મદેવે આ કરી હતી પરીક્ષા. તો બીજા બધા સાધનો કરતાં, બીજી બધી ઉપાસનાઓ કરતાં આ પુરુષોત્તમ માસનું વ્રત એ વધારે મહત્વનું થયું, મૂલ્યવાન થયું, ભારે થયું. જે લોકો મનુષ્ય જન્મ પામીને પણ પુરુષોત્તમ માસમાં પવિત્ર તીર્થોમાં સ્નાન, દાન
વગેરે પુણ્ય ઉપવાસ ઇત્યાદિ પુણ્ય કર્મોથી વંચિત રહે છે એ જન્મ જન્મ સુધી દરિદ્ર થયા કરે છે. જ્યારે પુરુષોત્તમ માસનું વ્રત કરનારો મનુષ્ય ભગવાન કહે છે કે મને અત્યંત પ્રિય હોય છે અને તેથી ભાગ્યવાન પણ થાય છે. આવું કહી ભગવાન શ્રી હરિ ગરુડાધીશ થઈ અને વૈકુંઠ ધામમાં પધાર્યા. પુત્ર શુકદેવ જીવતો થયો છે એ જોઈ આ પતિ પત્ની બંને સુદેવ અને ગૌતમી ખૂબ પ્રસન્ન રહેવા લાગ્યા. અને સુદેવ બ્રાહ્મણે વિચાર કર્યો કે અજાણતા જો મારાથી પુરુષોત્તમ માસનું વ્રત થયું તો આટલું ફળ મળ્યું, મારો દીકરો જીવતો થયો, તો હું જો વિધિપૂર્વક આ પુરુષોત્તમનું વ્રત કરું તો, પુરુષોત્તમ માસનું વ્રત કરું તો, એટલે જ્યારે જ્યારે પછી અધિક માસ આવતો ત્યારે સુદેવ બ્રાહ્મણ વિધિપૂર્વક એની પૂજા કરતો. પછી ધીરે ધીરે ભક્તિ માર્ગ તરફ જ એ વળી ગયો અને છેવટે એ પોતાની પત્ની સાથે યોગીઓને પણ જે દુર્લભ છે એવા વૈકુંઠ ધામમાં ગયો. અને એ જ સુદેવ ભગવાન અહીંયા વાલ્મીકી ઋષિ કહે છે કે રાજા, દ્રઢધનવા તરીકે તું પ્રસિદ્ધ થયો છે. પુરુષોત્તમ માસનું વ્રત તે સમજી વિચારીને પણ કર્યું, વિધિપૂર્વક કર્યું, એનાથી તને આ સંપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. એ વખતે તારી જે ગૌતમી નામની પત્ની હતી એ જ તને ગુણસુંદરી રાણી તરીકે પ્રાપ્ત થઈ છે. અને જે શુકદેવને ભગવાને જીવતો કર્યો તો એ જ પુત્ર પોપટ બની અને તને પ્રેરણા આપી છે. કારણ આ શુકદેવે વિચાર કર્યો. અહીંયા બહુ સારો નાનકડો પણ બહુ સુંદર ઉપદેશ છે પ્રિય સ્વજનો, કે શુકદેવે વિચાર કર્યો, પુન્નામ નરકાદ્યસ્તુ ત્રાયતે પિતરમ સુતઃ. પુત્ર કોને કહેવાય? માત્ર મેલ પ્રોજેની એ પુત્ર નથી. વડીલોને, માતા પિતાને, પિતૃઓને પુન નામના નરકમાંથી જે તારે છે, માનસિક અશાંતિ, ઉદ્વેગ, ચિંતા, નિરાશા, હતાશા, આ બધાથી જે માતા પિતાને સાચવે છે, રક્ષા કરે છે, એ જ પુત્ર કહેવાય છે. અને શુકદેવે વિચાર કર્યો કે આ તો પૂર્વજન્મના મારા પિતા છે. જ્યારે તમે ત્યાં વનમાં પહોંચ્યા સરોવરના કિનારે, ત્યારે આ શુકદેવ પોપટ તરીકે હતો. એણે વિચાર કર્યો કે મારા પિતાએ મને પામવા માટે, મને જીવાડવા માટે આટલો બધો પ્રયત્ન કર્યો, તો પછી આ સંસારમાં એટલા ડૂબેલા છે ભોગવિલાસમાં એ રાજા દ્રઢધનવા તરીકે, એમને હું પાર ન કરું. માટે આ શુકદેવે તમને પેલો ઉપદેશ કર્યો શ્લોકનો. અને હવે વાલ્મીકી ઋષિ કહે છે કે રાજા, તારા પ્રશ્નોનો ઉત્તર આપ્યો, હવે હું સરયુ નદી તરફ પાછો જાઉં છું. આવું બહુ ડિટેલમાં દ્રઢધનવા રાજાનું ચરિત્ર કહી અને પછી જ્યારે વાલ્મીકી ઋષિ જવા તૈયાર થયા ત્યારે દ્રઢધનવા રાજાએ અત્યંત નમ્રતાથી વાલ્મીકી ઋષિને એક પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન આપણે આવતીકાલે જોઈશું. ઇતિ શ્રી બૃહન નારદીય પુરાણે પુરુષોત્તમ માસમાહાત્મ્યે શ્રી નારાયણ નારદ સંવાદે દૃઢધન્વોપાખ્યાને વાલ્મીકિનોક્ત પુરુષોત્તમ માહાત્મ્ય કથનન નામૈક 19તમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.